આવી ઘણી બધી વાતો સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધાર્મિક વાર્તા રામ નામ કથા। એકવાર નારદજી ભગવાન વિષ્ણુ પાસે ગયા અને પૂછ્યું, પ્રભુ, તમારા નામનો મહિમા કેટલો છે? ભગવાન વિષ્ણુ સ્મિત કરીને બોલ્યા, નારદ, તું જાતે જ અનુભવ કર। વિષ્ણુએ તેમને એક ગ્રામીણ વિસ્તાર તરફ મોકલ્યા અને કહ્યું, ત્યાં એક સાધુ રહે છે, તેના પાસેથી શીખજે। નારદજી ત્યાં પહોંચ્યા। તેઓએ જોયું કે સાધુ રોજ ભગવાનના નામના લાખો જપ કરે છે, પણ જીવનમાં શાંતિ ન હતી। બીજી બાજુ એક ગરીબ ગોપાલ પોતાની રોજિંદી ગાયો ચરાવતા રામ નામ જપતો। તે હંમેશા આનંદમાં હતો। નારદજી આ તફાવત જોઈ આશ્ચર્યચકિત થયા અને પાછા ભગવાન વિષ્ણુ પાસે આવ્યા। વિષ્ણુજી બોલ્યા, રામ નામ માત્ર જપવાથી નહીં, પણ હૃદયપૂર્વક સન્માન અને શ્રદ્ધાથી સ્મરણ કરવાથી જીવનમાં શાંતિ મળે। માત્ર મંત્રોની સંખ્યા નહીં, પણ ભક્તિનો ભાવ મહત્વનો છે। આથી રામ નામનો જપ માત્ર મોઢે નહીં, પણ હૃદયથી કરવો જોઈએ। જેનો હૃદયથી રામ નામ લેવાય, તેને મુક્તિ મળવી નિશ્ચિત છે।